તો 1000 ગામ શેતાની વાત છે, અહીં કોઈ એવા નથી. એ આમ ત્રાહો ત્રાહ થતો હોય, અરે બાબો કેમ રહ્યો છે, લાવ મારી પાછી લાવ, મારી પાછી લાવ. ત્યાં તો ગ્રાન્ડ ફાધર, એ મારી પાસે લાવો, મારી પાસે. બાબો કેમ રહ્યો? ત્યાં ગ્રાન્ડ મધર, એ મારી પાસે લાવો ને કેમ રહ્યો? પામ એ અઠું નાખી, ભલે રોતું ઘડીક વાર, ત્યાં નહીં કે હોનાના ખરી જાય. રોવા દો ને, પણ રોવે એમ રીઠું થાય. આ એમપીથી કપા વીણમાં આવે છે, છોકરું પડખેની માં વીણતી હોય કપા, પડખે છોકરું રોતું હોય, રોઈને સાનું રહી જાય, ન્યા ન જાય. આ તો જરા કે આમ રોવું ન જોઈએ, કેમ રોવું, પણ પાછું હોય એક જ, એટલે કરવું. હવે તો અમે બેન અમારું એક, અમે બેન અમારું એક, વન પીસ. વિચારજો આ પાછળના ભાગમાં શું હાલે છે? નાસ્તો હાલે પાછળ, નાસ્તાનું ન્યા હું સારું કહેવાય. આમ નાસ્તો, આમ નાસ્તો, વાહ વાહ. પડદો પાછળ ઉભેલા મારા વહાલા સ્વજનો, ધીમે ધીમે બોલો, તમને બોલવાની છૂટ છે, કારણ કે સ્વયંસેવકોથી જ આપણો કાર્યક્રમ મહાન છે. એટલે સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. નાના ખરેખર, નકર તમારે ખાંડે હોય, ભૂકી હોય, શાહ બની ગયો હોય, પણ શા પીડ્યો પી લે, કે પણ ખાંડ ભૂકી છે કરી ભેગા. સ્વયંસેવકો થકી આપણું કાર્ય ઉજળું છે. સ્વયંસેવક છે ને, એ હનુમાનજીના ગુણ એમાં ઉતર્યા હોય તો જ સેવા કરી શકે. પછી નાનો હોય કે મોટો હોય, જે સેવા કરે ને એમાં કષ્ટબંધન દેવના ગુણ ઉતર્યા હોય. તમે જોજો, સ્વયંસેવકો હોય ને બીલો માર્યો હોય, સ્વયં સેવક, સ્વયં સેવક. અહીં ગાડલું પાથરે ને એક જણ આમથી આવે, ત્યાં કેમ પાથર્યું? કે ભૂપતભાઈ કીધું, એનો ખબર હોય, લઈ જાવ ને કે એલા લઈ જાને, એ અહીંથી ગાભો ન્યા લઈ જાય, ન્યા પાસે તો બીજો આવે, એ ભાઈ અહીં કેમ પાથર્યું? કે દેવજીભાઈ કીધું, એનો ખબર ઊંડ લઈ જા. એલા લઈ જાને, પણ એ ગાભો પાછો ન્યા લઈ જાય. એ ન્યા ખખેરીને પાથરતો હોય ને તો એક વાહે હાથ રાખીને હેલો, એલા આ રસ્તામાં ક્યાં પાથર્યું? કે મને રામજીભાઈ કીધું કે એને ન ખબર હોય, એલા ભાઈ લઈ જા, લઈ જા, લે નહીં તો એને રીહ ન સડે. નકરી ગાભાનો ઘા ન કરે, આલે કઈ પગાર દેશો? સ્વયં રાખે ને સેવા કરે ને સ્વયંસેવક કહેવાય. જાળીલા ગામના તમામ સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આમ ઘણા પાણી લઈને આવે ને તો પાણી ઢોળાતું હોય તો ઓલા શું કે પાણી ઢોળે તો તું પીએ ને. મોઢાની ખૂબી છે. આપણે ઘીરે તો ખરી પડી જાય, વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે. છોકરાની માં હમો જોવો ને તો દસ ઉજ જાય. અમે મને ફૂકું મારે, બોલો અમે બોલો. એટલે ઘરવાળો કે શું છે, શું છે, એટલે સમજવાનું 42.5. કે કેમ? કે હવાના ઠોસરા પીડ્યા છે, બપોરના પીડ્યા છે, કામવાળી ગુડાણીથી પૈસા દઈશ તો, પણ તું ઉમરની આમ આમ આપણી કેલરી ઓછી થાય, આ બધું હજડ બમ થઈ ગયું છે. તો કામ કરો. અમેરિકામાં અબજોપતિ માણા કામ કરે, નહીં 3 પૈસા 8 થાય કે શું કે નિવૃત્ત. લે કૃષ્ણનું જીવન તમે જુઓ, પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ પોરો ખાધાનો દાખલો નથી. અને ત્યારે આપણે વરહમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો ચાલો, એક જણો મને કે બધા દીવ બાજુ જાય, મેં ત્યાં છે ને મંદિર છે ભગવાન ને, અને કે ત્યાં મોટા મોટા સરોવર છે. આ કોક કહેતો હું નથી ગયો હજી, કે મોટા મોટા સરોવર છે ને ભાઈઓ છોકરાને મોટા સડા પહેરીને નાતા હોય. હા તો કોક કહેતો આપણે ગયો, આપણે ખબર નથી. હા, અને પછી કે અમુક સરોવર તો થોડાક મેલા ખેલા થઈ ગયા હોય ને તો ધાધર ચાલુ થાય. હા હા એવું. એટલે તમારા મારા ગામને ગોંદરે જે નદી સરિતા જે હાલી જાય છે ને, એમાં વરહમાં 2-4 વાર સ્નાન કરજો. એ ગંગા હાલી જાય છે, પાવન થઈ જશો. એ ગંગા હાલી જાય છે, આ વિચારજો. હા જો ખરેખર વિચારો.
આ બેનો બેઠા એટલે કહું, તમારી દીકરી હારે જઈને કરિયાવરમાં 2 શબ્દો આપજો. લાખ કરોડનો કરિયાવર આપો સગવડતા પ્રમાણે, પણ 2 શબ્દો આપજો કરિયાવરમાં દીકરી બાને. શું કે બેટા તારું હાહર્યું ખૂબ સારું છે, થાય એટલું કામ કરજે હો. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું મારી માએ મને આદેશ કર્યો છે. બીજો શબ્દ એ આપજો કે બેટા તારી હાવ હારા 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 નણંદ હારા જેઠ જેઠાણી હારા અરે મારો કુમારે હારો. પણ 5 દી દુઃખ ના આવે ને તો નિરાશ થતી નહીં, ફરિયાદ કરતી નહીં. દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે અને ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. અને બહુ દુઃખ આવે ને તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. આમ થોડુંક દીકરી બાને કહેજો. અને બીજું અટાણના રામને કહું કે ટાણા હામ હું ઘીરે આવું, સવારે ગોતવા આવે એટલું બધું મોડું ન કરવું. હા ખરેખર ગોતવા આવવો પડે, ક્યાંક ઊંધો સૂતો હોય. ભગવાન જાણે, આપણે ખબર નથી, કોઈક કહેતું હોય કહીશું, આપણને ખબર નથી કાંઈ. ખરેખર સાચી વાત. એટલે જેમ દીકરી બાને આપણે કહીએ છીએ એમ યુવાનને પણ આ થોડોક મીઠો ઠપકો છે, માપનો, લાંબુ નહીં. બીજું વડીલોને છોકરાઓનો જ વાક ન કરવો હોય એવું ન હોય, વડીલનો હોતો હોય. દશરથને આમ એક વાળ ધોળો દેખાણો તો બધું કે રામને હોપી દો, ખાલી એક વાળ, ખાલી આમ. અને આપણે બધા ધોળા થાય પાછું 40 રૂપિયા પડી કે લઈને કાળું ભમર પાછા રીસામાં જોઈ કટ્ટે કટ્ટમાં છે, કટ્ટે કટ્ટમાં માલિકોથી ઠૂઠા ધોળા ધક્કો મારતા હોય. એટલે થોડુંક દશરથ જેવું જીવતા શીખીએ. અને હાહુ હોય એને હોત વિનંતી. ઘણા હાહુ શું કે મારી જેવું હજી ધોણ વહુની ન થાય તો તું ધોકાવ્યા કે કેટલોક સમય ધોકાવશો. એક દી તમારે એ જ વહુને કહેવું પડશે, બેટા ક્યાં ગઈ મારે હાડલો નીસોવી નાખી, નીસોવા ને. ધન્યવાદ હો, તમે ખૂબ સમજણા છો. આ બધા ચણમાં મારા વંદન છે હો. ખરેખર મજા આવી ખરેખર. અને અમને તો એટલો આનંદ થયો કે આજ ધોકો ભેગો ખરેખર. અને અટાણે નવું વર્ષે બેસી ગયું. એટલે જૂનું તો ગયું પણ વૈશમાં ધોકો. ધોકો એટલે પોરો. ધોકો તો વહમો જ ને, પણ તમે કામ જ નહીં. અને પાછું નવું વર્ષ. આ બેયનો અનુભવ અમને જાલીલા ગામની પાવન ધરતી માથે થયો. એટલે આ બધાને મારા લાખ લાખ વંદન છે. અને હાલું ખૂબી તમે જોજો, જેટલા વધુ કામ કરે ને એને હવ સીંધે. રીહા તો એને કોઈ ન સીંધે. આપણે ક્યાંક મનાવીને લેવા હોય ને, માણ આવ્યું હોય એને કાંઈ બધા કહી આને કહેતા ને ઉયો જાય, હળ ઉયું જાય. અને જે કામ કરતા હોય ને એને કે એ પાણી ભરતો, એ આમ ગાડું હરકો કે આમ હાલ બોલું, એને કાંઈ વિરોધ નહીં. અને ઉયલું બેઠું હોય આમ ત્રાણું થઈને 5 જણા પાછું ઈહો જ રોકે. હું તો એમ કહું છું બને ત્યાં સુધી રિહાવા ન દેવું, પણ રિહાણું હોય ને એને જાનમાં પછી ન લઈ જવું. નકર જાનમાં લઈ જાઓ ને તો એનું ટોળું નોખું કરીને કહે એ તો આ ભાઈ છે ને ભૂપતભાઈ આવ્યા એટલે હું આવ્યો, ન કરું હું ન આવત. એ સતું કરવાનો ધંધો ન કરવો, એના કરતાં એને ઘીરે આરામ કરવા દેવો. નિયમ છે. ચાહીએ જે ચીજને દૂર થતી જાય છે ન ઈસીએ વસ્તુને ચરણમાં અથડાય છે. ન જોતું હોય ને એ પાસે આવે. એટલે બેનું એક બીજી વાત મારી કે દીકરાની વહુને હવે વહુ ન કહેવું, બેટા કેવું, દીકરી કેવું. વહુ શબ્દ છે ને એ પહેલાં સારો હતો, પહેલાં ગમતું. હવે છે ને લાગે ભાલાન જેવું. હા હું કે ને વહુ વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે. ખરેખર એના કરતાં એના શબ્દ તમે બેનું ફેરવો, બેટા દીકરી, બેટા દીકરી, તો વહુ શું કે હા બા હા મમ્મી. ટાઢું બોલ, થોડો ઘણો વાંધો હોય તો મટી જાય. દીકરાને વહુને જોવા જાઓ અને નક્કી થતી કેટલો હરખ હોય. આપણને થાય બોયલા જ કરે ફૂલડા સરસ બા. અને મોઢામાં તો જીભ જ નહીં તો મૂગી ન કહેવાય. અને કામઢી તો જમીન માથે પગ ઠકવા નથી દેતી તો પડે નહીં.
રસોઈ તો એવી બનાવે, બા તમારા દીકરા કહેતા હતા એવી રસોઈ બનાવે કે આંગળા કરડી જાય. અને એ મારો કહેવાનો એમાં ટકોર છે. એક આપણા પરિવારમાં હું તમે બધા સામાન્ય બાબતમાં આપણા પરિવારમાં વેર વિખેરના વિચારો ઊભા કરી દઈએ છીએ. થોડુંક જતું કરીએ, થોડુંક ભૂલી જઈએ, દિલને વિશાળ બનાવીએ, સમયની સાથે તાલ મિલાવીએ તો જીવન મારું તમારું મહાન બની શકે. કામ કરે એની જ ભૂલ થાય. આ જે સમિતિ છે કામ કરે એની ભૂલ થાય. હા વાકું વળીને બેઠું હોય ખૂણામાં એની ભૂલ ક્યાં થવાની છે? એને ખાલી એટલું જ કહેવાનું આનું જ કરવાનું. તો તું હાલ, તમે બંગલો બનાવો ને પાડોશીનો બંગલો જોઈને આપણે રાજી થવું જોઈએ કે ભાઈ મકાન બહુ સારું બનાવ્યું. તો આવડો શું કે ખબર અમુક અમુક કપલી એ માથાના વાળ જેટલા માથા છે બધું આમ છે આમ તઈ ત્યાં 2 ઓડિયું થયું પણ એ તારે ક્યાં ભરવા છે હાલા ખબર. કોઈ કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે તો રાજી થવું જોઈએ. અમે દિવાળીમાંથી ઊભા હતા ને 1 કરોડ રૂપિયાની ગાડી લઈને બાજુના ગામનો છોકરો નીકળ્યો એટલે અમે ઠંડુ બંડુ પાયું ને પછી મેં પૂછ્યું ભાઈ આ કોનો છોકરો? કે ફલાણા ભાઈનો એટલે ગામવાળો કે 1.5 કરોડની ગાડી હતી. મેં સારું કહેવાય ગાડી 1.5 કરોડની સારું કમાણો. તો એ કપલીને મારી પાસે ઉભી ગયા આ ભટકાઈ જાય. હાળા એને બ્રેક નહીં દીધી હોય આમ એના કરતાં એમ કે ને મને એટક આવ્યો તો હમ દઈને પુગાડી દઈને હું બસી જાઉં બીજાની પીડા કરવા હાટું. હાલો આ લખવાને તમે કરો હું બોલો. અને આ બધું પહેલેથી હો. તમારે કોઈ દી એવું વિચારવું અટાણે ખરાબ છે ને પહેલાં સારું હતું આવું ને આવું પહેલેથી જ. રામને સેટિંગ નહોતું આવવા દીધું તમારું મારું શું આવે બોલો? ભાઈ સીતાજીને અહીં લઈ આવ્યા અને રામને થયું કે હું નગર સરસા કરવા નીકળું. આદર્શ રાજા એને જ કહેવાય કે તપાસ કરવા નીકળે. આ વેશ પલટો કરી નીકળ્યા છે ક્યાંક ઓઠી નીકળ્યા. આપણે હતા નહીં તેથી પણ નીકળ્યા હતા. આપણે નગર એમ કે તું હતો તેથી. હવે તો આ મોટો પ્રશ્ન છે ભાઈ. આ સોશિયલ મીડિયા વાળો સવારે આમ ટુકડો કાઢીને મૂકે શું કરવું? હવે તો સોરી કરે ને તો અમારે ન કહેવાય સોરી કરી દે. એને ઘટ્યા હતા એટલે લઈ ગયો. બાકી એ માણસ કોઈ દી ચોરી ન કરે. આ કોઈ